કેમેરો તો બંધ થાય. क्या काम है बोल नहीं हूँ देखता और याद ही नहीं कहा कहाँ चालू है यार આવરા ખબર પૂછ્યું તો પૂછી લ્યો આમાં મહિના ન હોય 5-15 દી થયા તો જરાક બધાયના મોટા મોટા જોઈ લ્યો કોઈને ખીલ ઉગી ગયા છે કે કોઈને બાર કપાવાના થતા હોય તો જરાક હે સાહેબ જોઈન થાય ત્યાં સુધીમાં હાય હેલો કરી લ્યો બધાય જરાક એટલે શું છે ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ गुड मॉर्निंग सर માઇક કેનું ચાલતું છે ગુડ મોર્નિંગ સાહેબ જોઈન થાવ છો ને કઈ વાંધો નહીં 50 એક બાળકો અમારા બધા જોઈન થયા છે ધીમે ધીમે અને આપ આવો ત્યાં સુધી હું વાત કરું જરા અને મને કહેજો આપનું આઈડી એટલે હું આપને એમનું સ્પોટલાઇટ કરતો ઓકે 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 મિત્રો તો જયમીન સર એ ટૂંક સમયમાં જ આપણી સાથે જોઈન થઈ રહ્યા છે
આપણે લગભગ 52 મિત્રો બધા જોડાઈ ગયા છે. હવે તમને બધાને જે ગ્રુપમાં મેં શેર કર્યું એ મુજબ જયમીન સર છે અને ત્યાં સુરતની બાજુમાં એક ગામ છે. ગામનું નામ છે ઓલપાડ. સુરત થી દરિયાકાંઠા તરફ જાય તો ત્યાં આ ગામ આવે છે. આપણે જેમ સીલ આવે માંગરોળ બાજુમાં એ રીતના ત્યાં સુરતની બાજુમાં ત્યાં ઓલપાડ છે અને ઓલપાડ ગામે આ ફેક્ટરી છે. અને આ ફેક્ટરીની અંદર એ લોકોને આપણી આઈટીઆઈ વિશે આપણે એને વાત કરી જયમીન સર ને કે સર અમારે ત્યાં તાલીમાર્થીઓ છે ને આટલા આટલા વેલ પ્રિપેર્ડ છે, તો આ તાલીમાર્થીઓ આપને ત્યાં આવવા ઈચ્છે છે, તો આપના વિશે વાત કરવા માટે અને અમને ફેક્ટરીની વિઝિટ કરાવો તમે. તો એને એમ કીધું કે ફેક્ટરી છે એ ઓલપાડ છે અને હું તમને વિડીયો મોકલાવું છું. એટલે મોસ્ટ ઓફ બધાએ વિડીયો તમે જોઈ લીધો હશે. એક મિત્રોએ આપણો જે વિડીયો શેર કર્યો હતો જયમીન સરે એ તમારા બધા જ ગ્રુપમાં નાખ્યો હતો અને તમે બધાએ એ વિડીયો જોઈ લીધો હશે. ફેક્ટરી છે ઈ સોલારના મોડ્યુલ એટલે આપણે સોલારની જેને દેશી ભાષામાં પ્લેટ કહીએ એવી સોલારની પ્લેટ બનાવે છે અને ત્યાં લગભગ દરેક પ્રકારના આપણા ટ્રેડ જે ચાલે છે એ બધા ટ્રેડની એને રિક્વાયરમેન્ટ છે. ખાસ તો કોમ્પ્યુટર વાળા માટે બહુ સરસ મજાની તક છે કે કોમ્પ્યુટરના જે મિકેનિકલ એપ્લિકેશન છે એ બાબતે ત્યાં કામ થઈ રહ્યું છે. એટલે જે લોકોને કોમ્પ્યુટરથી ફેક્ટરીની અંદર થતા કામ એમાં જો કેરિયર બનાવ્યું હોય તો એવા કોપાવાળા મિત્રો માટે થઈને બહુ સરસ મજાની ઓપોર્ચ્યુનિટી છે. હલો, આપણે અંદરો અંદર વાત નહીં કરીએ મિત્રો. એક જ મિનિટ બધાને જરા મ્યુટ કરી દો. પણ ઈ પ્લોટ તો ઓલો પ્લોટ નું કાગળિયું તો જોઈએ ને ભાઈ. પ્લોટ નું કાગળિયું નહીં જોઈએ. ઓકે, તો હવે મારો અવાજ તમારા સુધી આવતો હશે. બાકી એમાં પ્લોટના કાગળિયા ઘણા એના ખોવાઈ ગયા છે, તે એ લોકો ગોતે છે, તો એ બધું ભેગું થઈ જતું હતું કંઈક. આપણે આજે જયમીન સર ને મળવાનું છે. લગભગ 60 મિત્રો જોડાઈ ગયા છે અને અત્યારે આપણી પાસે આશીષભાઈ પાસે સિક્યુરિટીની અંદર લગભગ 5-7 મિત્રોએ નામ લખાવ્યા છે અને 2-3 બહેનો પણ એ રીતના ઉત્સુક છે કે અમારે જવું છે અને આ દુનિયા જોવી છે. અને મને ખાસ જલસો એ વાતનો છે કે જયમીન સરે આપને એમ કીધું કે તમે જો તૈયાર થતા હોય તો હું ત્યાં સીલથી તમારી આઈટીઆઈ આવી, બીજી આઈટીઆઈ કર્યું હોય તો પરાગ ચાલશે. પરાગ એવું કોઈ જરૂરી નથી, પણ જયમીન સરની પહેલી પ્રાયોરિટી ઈ છે કામરિયા પરાગ કે જો આઈટીઆઈ માંગરોળ સીલના વિદ્યાર્થીઓ મળતા હોય તો એને પેલા સીલના છોકરા જોઈએ છે. પણ જો સીલમાંથી એને 30 કેન્ડિડેટની રિક્વાયરમેન્ટ છે. જો 30 જણા સીલમાંથી થઈ જતા હશે તો પરાગ તને અમારે વેઇટિંગમાં રાખવો જોશે. પણ હવે અમારા ભાઈ લોકો ઘણા બધા ચાગલા હોય કદાચ ને એમાં 30 જણા ન થાય એવું બને તો અમે તને પ્રાયોરિટી આપશું. એટલે ભાઈ પરાગ મને લાગે તે ફોન પણ કર્યો હતો. તો ગમે તે આઈટીઆઈ કરેલા હશે ચાલશે, પણ જયમીન સર ને આઈટીઆઈ માંગરોળના વિદ્યાર્થીઓની પહેલી પ્રાયોરિટી છે. એટલે એવા 30 જો અહીંથી મળી જતા હશે તો અમે સીલથી જ સીધી બસ ઉપાડવાના છે. શક્ય હશે તો હું પણ એની સાથે જ જઈશ અને ત્યાં રહેવાની વ્યવસ્થા છે એ આપને જયમીન સર કરી દેવાના છે. આઈ થિંક ત્યાં ઓલપાડ છે, રિમોટ એરિયા છે, એટલે કેન્ટીનની પણ સુવિધા હશે. અને આગળની બધી વાત છે એ આપણે હમણાં જયમીન સર 2 મિનિટમાં આપણી સાથે કનેક્ટ થાય એટલે આપને બધી જણાવશે. અને એવું લાગે તો અહીંથી હું અને જે કોઈ સરને આવવાની ઈચ્છા હશે તો અમે પણ તમારી સાથે જ જોડાશું, ત્યાં ઓલપાડ આવશું, તમને મૂકી જાઉં. પણ ખાસ ભલામણ એટલા માટે થઈને કે એકી સાથે 30 ઉમેદવારો અને એક જ આઈટીઆઈ ના તમે જો જાઓ તો ત્યાં આપણા બધા કાઠિયાવાડીઓની એક માનસિકતા એવી હોય છે કે આપણે નોકરી કે પૈસા કે બધું ગુણ હોય આપણા માટે. આપણે જલસો છે ને એ આપણો અગત્યનો હોય.
તો એ જલસો આપણો ત્યાં બરકરાર રહે એમ છે. કારણ કે એક જ ITI ના આપણે 13 મિત્રો હોઈએ તો આપણે રહેવાથી માંડી અને ત્યાં સેટ થવા માટે થઈને ટોટલી આપણે કમ્ફર્ટેબલ લાગે એમાં એમ. અને હું તો એમ કહું છું કે એક વખત ત્યાં જવું જ જોઈએ. બધા જ જેટલા લોકો જોબ કરવા માંગે છે, જેને કારકિર્દી બનાવવી જ છે અને ITI ઉપર કંઈક બનાવી છે, એ લોકો બધા જ 30 જણા આપણી જ ITI માંથી સિલેક્ટ થઈ જાય ને આપણે પરાગને ના પાડવી પડે એવી પોઝિશન કરવાની છે. પણ જો તમે ના પાડશો તો તમારા વગરે ઈ ફેક્ટરી તો હાલવાની છે. અને પરાગ કામરિયા જેવા ઘણા બધા મિત્રો છે કે જે લોકો મને કોન્ટેક્ટ કરે છે, જયમીન સરને કોન્ટેક્ટ કરતા હોય ને બીજે ક્યાંયથી મળી જશે. પણ 63 મિત્રો અટાણે જે જોડાયેલા છે એ 63 મિત્રો ખાસ તમારા જો પાસ આઉટ વિદ્યાર્થી હોય આપણા માંગરોળ ITI ના, તો પણ તમને એમ લાગતું હોય કે આને ITI કર્યું છે ને મારે લેગિયા જેવો મિત્ર છે, તો એ વેલકમ છે એમાં. અને ત્યાં એક વખત એ ફેક્ટરી આપણે જઈએ, જોઈએ, જાણીએ, નોકરી કરીએ. અને આઈ હોપ કે શરૂઆતની કેરિયરની અંદર આપણે અત્યારે જમીનભાઈએ જે વાત કરી હતી એ પ્રમાણે 13,000 રૂપિયાનું સ્ટાર્ટિંગ પગાર આપને આપશે. પછી આપણી જે કઈ આવડત કેપેસિટી હશે એ આપણે બતાવશું તો જમીનભાઈ છે એ આપણા પગાર વધારે HR ડિપાર્ટમેન્ટમાં જ છે એટલે એ પછી આપણી ભલામણ થઈ શકે. પણ આપણે સીધા ITI માંથી નીકળી અને ફ્રેશર તરીકે સીધી ડિમાન્ડ કરશું તો બધી વસ્તુઓ નહીં મળે. હા, એવું મળે છે. હમણાં તો બીજી ઘણી બધી કંપનીઓ છે પણ એવી 11 મહિના પછી છૂટા કરી દેતા હોય. અમુક કંપનીની અંદર એવું કામ હોય કે જેમાં તમને કોઈ લર્નિંગ ન હોય. આ કંપનીમાં મેં પર્સનલી રસ વ્યક્તિગત રીતે એટલા માટે દાખ્યું કે સોલાર છે ને એ આવનારું ભવિષ્ય છે. અત્યારે જે સૂર્યોદય યોજના છે એના હેઠળ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને એ લગભગ 3 કરોડ ઘરની એની યોજના છે કે જેની ઉપર રૂફટોપ સોલાર લાગી જવું જોઈએ. એટલે ખાસ વાયરમેન એટલે ઈટી વાળા મિત્રો હોય જે લોકોને એવું સપનું આવતું હોય કે મારે એમ કે પ્રકારે GEB માં PGVCL માં જવું છે, તો ઈ GEB PGVCL માં જઈને પણ આ બધું કરી શકે એમ છે. અને જવું હોય તો આની સાથે કોન્ટેક્ટ કરી અને જે રૂફટોપ સોલાર છે એના કામ તમે તમારી રીતે કરી શકો છો. એટલે ખાસ કોઈ વ્યક્તિ એવું ન વિચારે કે ભાઈ મારે અહીંયા જવું છે એટલે હું આમાં ન જાઉં. એક વખત જઈએ, જોઈએ, 4-6 મહિનાનો અનુભવ લઈએ આપણે. અને બીજી વાત એ છે કે જો અત્યારે સુઝલોનની અંદર ભરતીનો કાલે એક દોસ્તારનો ફોન હતો કે એને ડિપ્લોમા વાળા જોઈએ છે. ડિપ્લોમા હોય કે ચાહે ITI હોય, પણ જે લોકો ફ્રેશર છે ને એની ડિમાન્ડ છે. કારણ કે એ કોરી પાર્ટીની જેમ નીકળ્યા હોય છે ને એને કઈક જોબ કરવી હોય છે. પણ એક વખત 1 વર્ષ જો તમે ઘરે બેસી રહ્યા તો પછી તમારું કોઈ નથી. તો પછી તમારા જે આવડત છે, તમારી શીખેલું છે એ બધું કાટ ખાઈ જવાનું છે. એટલે અત્યારે આપણે ફ્રેશ છીએ અને આપણે 1 ઓગસ્ટનું શેડ્યુલ જો અટાણે સીધું બનાવવા મળી જતું હોય તો આપણી બેસ્ટ ટ્રાય હોવી જોઈએ કે આપણે 1 ઓગસ્ટ થી આપણે આ જગ્યાને સિલેક્ટ કરી લઈએ અને જમીનભાઈને આપણે એમ કહીએ કે હા અમે તમારે ત્યાં આવવા માટે રેડી છીએ અને તમે કેદી બસ લઈને આવો છો એ જ અમને કયો. એટલે આઈ થિંક જમીનભાઈ પહેલ સોલાર HR એ નામે કદાચ જોઈન થયા છે. હું જસ્ટ જોઈ લઉં છું જો થઈ ગયા. જમીનભાઈ અનમ્યુટ કરીને કેજો જે તમે થઈ ગયા હોય તો હું ગોતું છું તમને. મોર્નિંગ જીતેન્દ્રભાઈ. ગુડ મોર્નિંગ બોસ. એક જ મિનિટ હું તમને સ્પોટલાઇટ અવાજ આવી રહ્યો છે તમને? એક જ મિનિટ હું તમને સ્પોટલાઇટ કરી દઉં એટલે બધાને તમારું ગુડ મોર્નિંગ સંભળાઈ જાય. પહલ સોલાર TAHE તો તમે ઓકે હાલો મળી ગયું અને હું કરી દઉં છું આપને સ્પોટલાઇટ. ઓકે સર, નાવ આપણે બંને સ્ક્રીન ઉપર છીએ. બહુ સરસ મજાની બુધવારની સવારે ITI માંગરોળ ખાતે ઓનલાઈન તમારું સ્વાગત છે. અને તમે આ વિસ્તારના છો એ જાણીને અમને ખાસ આનંદ થયો કારણ કે તમે આ બધા બાળકોની કોમન સાયકોલોજીથી પરિચિત હોય એવું અમે માનીએ છીએ. ઓકે, નાવ યોર ટર્ન. હવે આપને જમીનભાઈ છે ને એ વાત કરે છે સોલારની જે પહેલની ત્યાં કંપની છે ને જે કઈ કામ છે એના વિશે. મિત્રો બધાને દેખાય છે, અવાજ સંભળાય છે? ફર્સ્ટ ઓફ ઓલ બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને કાઠિયાવાડી ભાષામાં આપણે કહીએ તો જય શ્રી કૃષ્ણ. અવાજ આવી રહ્યો છે મારે બધાને?
હા હા બિલકુલ આવે છે સરસ થી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ જીતેન્દ્રભાઈ અને હું થેન્ક યુ કહેવા માંગુ છું કે જેના થ્રુ અમે તમારી સાથે કનેક્ટ થઈ રહ્યા છીએ. બરોબર. હાલ જીતેન્દ્રભાઈ જે રીતના કીધું તો મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. મારું નામ જયમીન રાઠોડ છે અને હું પહલ સોલરમાં એઝ એ એચઆર તરીકે કામ કરી રહ્યો છું અત્યારે. બરોબર. અને અત્યારે અમારે જે કંપની છે જે સોલર મોડ્યુલ્સ બનાવીએ છીએ, જેને જીતેન્દ્રભાઈ કીધું કે આપણે સોલર પ્લેટ, લાઈક સોલર પ્લેટ વિશે લાઈક ઘણા બધા લોકો જાણતા હશે, જે આપણે ઘરની આપણે છત ઉપર આપણે લગાવતા હોય છે, અગાસી ઉપર, જેનાથી આપણે વીજળી ઉત્પન્ન કરતા હોય છે અને એ વીજળીનો ઉપયોગ કરી અને આપણું જે લાઇટ બિલ છે એ આપણે બચાવી રહેતા હોય છે. બરોબર. તો એની કંપની છે આપણી, જે સ્થાપક છે ઓલપાડ સુરત ગુજરાતમાં 2016 થી. રાઈટ. મેં તમને આઈ થિંક વિડીયો મોકલ્યો હતો, ત્યાં તમને ફેક્ટરી લોકેશન પણ આખું જોવા મળી રહ્યું છે. બરોબર. જે આપણી કરંટ ફેક્ટરી છે અને નેક્સ્ટ આપણી ફેક્ટરી આવી રહી છે વિધિન શોર્ટ ટાઈમમાં 4 to 5 મંથમાં બીજી નવી ફેક્ટરી આનાથી પણ 3 ગણી મોટી, રાઈટ, સેમ લોકેશનમાં એનાથી 3 કિલોમીટર આગળ, જ્યાં અત્યાર સુધીની પહેલા સોલારની કહું મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી, લાઈક એઆઈ ટેકનોલોજી વિશે તમે બધાએ જાણ્યું હશે કે અત્યારે જે એઆઈ ટેકનોલોજી આવી રહી છે, જેનાથી આપણે એક ક્લિકથી જે આપણે વસ્તુ જોઈએ છે આખું આર્ટિફિશિયલી આપણે રેડી કરતા હોઈએ છીએ, એવી એઆઈ ની ટેકનોલોજી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર, જેની સાથે આપણે નવી ફેક્ટરી ઓપન કરવાના છીએ. રાઈટ. તો એના માટે અને આપણી જે કરંટ ફેક્ટરી છે એના માટે આપણે અમુક માણસોની જરૂર છે અને સ્પેસિફિકેશન અનસ્કિલ્ડ એટલે કે આઈટીઆઈ વાળા જે છોકરાઓ છે એમાં વધુ પડતો અમે રસ લઈએ છીએ. અને મેં બેઝિકલી કાઠિયાવાડની વાત કરું તો હું ખુદ કાઠિયાવાડથી છું, એટલે મને ખ્યાલ છે કે જ્યારે આજથી 5 કે 7 વર્ષ પહેલા મારે જોબની જરૂર હતી તો મારે કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું હતું. રાઈટ. એટલે ત્યારે જીતેન્દ્ર સર જેવા શું કહે મીડિયેટર્સ નહોતા મારી પાસે જે મને ગાઈડ કરી શકે. બરાબર. તો પણ અમે જેમ તેમ કરીને નોકરી સર્ચ કરી અને અપ્લાય કર્યું હતું. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને કીધું કે જીતેન્દ્રભાઈનો થેન્ક યુ આપણે કરીએ કે મીડિયેટર તરીકે એટલું તમારી માટે કરી રહ્યા છે. બરોબર. હવે તમે લોકોએ ફર્સ્ટ ઓફ ઓલ વિડીયો જોઈ લીધો છે. બરોબર. એમાં આપણે પ્રોડક્શનની આખી પ્રોસેસ સમજાવવામાં આવી છે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી. હવે એ લોકો તમને એ લોકોમાં કઈ ક્વેરી લાગતી હોય તો મને પૂછી શકો છો. બધા મિત્રોએ વિડીયો જોયો હતો અને વિડીયો તમે જોઈ અને તમારા મગજમાં જે કંઈ વિચાર આવ્યા હોય અથવા સવાલ કોઈને જો ઉઠ્યા હોય તો તમે તમારા માઇકને અનમ્યુટ કરી અને જયમીન સરને કોઈ પણ ક્વેરી અથવા તો સવાલ પૂછી શકો છો. એની બધી કઈ મગજમાં એમ થયું હોય કે આ શું છે કે આ વસ્તુ કઈ હતી કે એવી કોઈ વાત હોય તો સાહેબ કે છે કે તમને પ્રશ્ન ઉભો થયો હોય તો કયો એમાં. યસ. અચ્છા, એક મિત્ર મારો એક્સપિરિયન્સ પર્સન વાળો પણ છે ને, એ કઈક અદાણી સોલાર ની અંદર ને કામ કરે છે. તો ડુ યુ નીડ એક્સપિરિયન્સ હોલ્ડર? તમારે યસ. એક્સપિરિયન્સ હોલ્ડર ની પણ જરૂર ખરી એમાં મને મિત્રો પૂછતા જી હતા. જી તો જી. ચાલશે જેમિન યસ. સર એ લોકો? છોકરાઓ છે. ઓકે. ક્યુસી વાળા છે એની પર રિક્વાયરમેન્ટ છે. લાઈક અત્યારે હું મારી રિક્વાયરમેન્ટ વિશે વાત કરું તો લાઈક જે છોકરાઓને સોલારનો એક્સપિરિયન્સ છે એની વિશે વાત કરું તો સોલારમાં આપણે લાઈક સેલ કટર થી લઈને ડિસ્પ્લે સુધીનો જે એરિયા છે બધા એરિયા માટે મારે માણસોની જરૂર છે. કેમ કે મેં તમને કીધું કે નવો પ્લાન્ટ આપણો આ વિધિન શોર્ટ ટાઈમમાં આપણે 6 ચાલુ. મહિનામાં નવું લોન્ચિંગ થઈ રહ્યું છે એટલે આ બધી રાઈટ. પ્રોસેસમાં ચાલી જાય ટૂંકમાં. એટલે મને પૂછતા હતા, મેં કીધું કાલે સર હા. છે જ 1 વર્ષ ને 6 મહિનાનો અનુભવ છે રણજીત કડછા ને. તો યસ રણજીત, તું પણ ચાલીસ એમાં. અને એના માટે પછી જે ઇન્ટરેસ્ટેડ હશે ને એ બધાને હમણાં હું મારા આશીષના નંબર તમને અહીંયા ગ્રુપમાં શેર કરી દઉં છું. તો તમે બધા તમારું નામ લખાવી દો એટલે પછી જયમીન સરની ને આપણી અનુકૂળતા મુજબ એકાદી વખત જો ફેસ ઇન્ટરવ્યુ કરવાનું થતું હોય અથવા તો ઓનલાઈન કે પછી જે અનુકૂળતા હશે સરની એ પ્રમાણે આપણે કરશું. ઓકે. એટલે એક્સપિરિયન્સ હોલ્ડર પણ ચાલશે અને ફ્રેશર પણ ચાલશે, કેમ કે નવી ફેક્ટરી 6 મહિનામાં લોન્ચિંગ થઈ રહી છે. હવે તમને જે કઈ મગજમાં ફેક્ટરી રિલેટેડ અથવા તમારી જોબ કે કેરિયર રિલેટેડ કઈ સવાલો પૂછવાના થતા હોય તો પણ જયમીન સર છે ને એ કહે છે તમને. જો હું જીતેન્દ્રભાઈ કીધું એ રીતના કે અત્યારે આપણે છે ને બંને ટાઈપની રિક્વાયરમેન્ટ ચાલુ છે, ફ્રેશર્સ માટેની છે અને એક્સપિરિયન્સ માટેની છે.
એટલે જે તે તમારા કોર્ડિનેટર છે એની સાથે તમે કનેક્ટ કરો, તમારું એક લિસ્ટ આપો જીતેન્દ્રભાઈને, તો એના અકોર્ડિંગલી પછી અમે સ્ક્રીનિંગ કરી અને જે એક્સપિરિયન્સ વાળા છોકરાઓ છે બરોબર, જેને લાઈક અદાણી છે, વારી છે, જે સારી સારી કંપની તો રાજકોટની 2-4 કંપનીઓ છે, અમદાવાદની 2-4 કંપનીઓ, લાઈક સોલારનો કોઈ પણ એક્સપિરિયન્સ પર્સન છે એના માટેનો સેલરી સ્કેલ આપણો આખો અલગ છે. જે તે વ્યક્તિના એક્સપિરિયન્સ પ્રમાણે આપણે અત્યારે સેલરી આપીએ છીએ એક્સપિરિયન્સ પર્સન માટે. ફ્રેશર્સ છોકરાની વાત કરું તો આપણો ફ્રેશરનો સેલરી છે ને 13,170 રૂપિયા સ્ટાર્ટિંગ સેલરી બેઝ હોય છે. એમનું જે છે બધું કપાતા મુકાતા એમના હાથમાં 11,000 એટલે 10,800 કે 900, 11,000 ને સમથિંગ ઇન હેન્ડ સેલરી જે ડાયરેક્ટલી એના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે બરોબર. અને બીજો પ્લસ પોઈન્ટ એવો છે કે અત્યાર સુધી મોસ્ટ ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ તમને કાં તો કોન્ટ્રાક્ટ બેઝ પર લેતી હોય છે તો થર્ડ પાર્ટી પર લેતી હોય છે, બટ આપણે ઓનલી ફોર કંપની પેરોલ પર જ લઈએ છીએ, રાઈટ. એટલે તમે ફર્સ્ટ દિવસથી જ કંપનીના જે પેરોલ છે એની અંદર કવર અપ થશો. અને આઈ થિંક સોલાર વિશે હું તમને વાત કરું તો પહલ સોલાર છે એ અત્યારે ઇન્ડિયાની ટોપ 10 મેન્યુફેક્ચરિંગ કંપનીમાં નામ છે, જેનું જે લાસ્ટ 1.5 વર્ષથી કમ્પેરેબલ છે ત્રીજા નંબર ઉપર, રાઈટ. અને આ વર્ષ પણ એમાં કમ્પીટ કર્યું છે આપણે. એટલે તમે એક એવી કંપની સાથે જોડાઈ રહ્યા છો જે ઇન્ડિયાની ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી કહી શકીએ આપણે, જેની સાથે તમને કામ કરવા મળશે. એનો પ્લસ પોઈન્ટ તમને એવો મળશે કે એક તો તમે શું છે કે ફ્રેશર છો એટલે તમને સ્ટાર્ટિંગથી જે એક્સપિરિયન્સ અને જે માહોલમાં કામ કરવા મળશે એક તો વર્લ્ડ ક્લાસ મળશે, જેનાથી તમને તમારું ભવિષ્ય, કરંટ ભવિષ્ય અને આગળના ભવિષ્યમાં તમે ખાસ આગળ નીકળી શકશો, રાઈટ. લાઈક આમાંથી ઘણા છોકરાઓ એવા હશે જે રિલાયન્સ ને નામ સાંભળ્યું છે, L&T નું નામ સાંભળ્યું છે, જેમાં અમુક લોકો આઈ થિંક વર્ક પણ કર્યું છે. તો જે લોકોએ એમાં કામ કર્યું છે તો એમને ખ્યાલ હશે કે તમે જ્યારે રિલાયન્સ કે એલામાં કામ કરવા જાઓ તો એ બધી MNC કંપનીઓ છે, તો એનું વર્કિંગ સ્ટાઇલ બીજી કંપનીઓ કરતાં આખું ડિફરન્સ હોય. તો સેમ માહોલ અમે અહીંયા છે જે તમે ફીલ કરશો અને તમે ઇઝીલી કામ કરી શકશો, રાઈટ. અને બીજો પ્લસ પોઈન્ટ એવો છે કે તમે જે કામ કરશો એ આપણા માહોલમાં કામ કરશો, લાઈક કેમ કે આપણે મોસ્ટ ઓફલી કાઠિયાવાડીનું શું હોય કે આપણે કામ કરવું છે બધું, નોલેજ છે બધું, પણ એક ગાઈડન્સ નથી હોતું, રાઈટ. કે તમને કેવી રીતના કામ કરવું છે અને કામ કરવું છે તો ક્યારેક એવું થતું હોય છે કે ભાઈ મને આ તકલીફ છે, પેલી તકલીફ છે, ક્યારેક એવું થતું હોય છે કે સાંભળવાળું નથી હોતું. તો આપણે એક તો અહીંયા કલ્ચર એવી રીતના બનાવી રાખ્યું છે જે ગુજરાતી કલ્ચર કહીએ. નો ડાઉટ આપણે બહારના પણ એમ્પ્લોય કામ કરે છે, એવું નથી કે નથી કરતા, આપણે 100% ગુજરાતી પર જ કામ કરે છે એવું નથી, પણ બહારના અને ગુજરાતી સાથે એવું માહોલ કમ્પ્લીટ કરી રાખ્યું છે જ્યાંથી તમને એવું લાગે કે તમે ઘરે બેસીને જ કામ કરી રહ્યા છો કે ઘરના માહોલમાં જ કામ કરી રહ્યા છો, રાઈટ. આપણે લાઈક વાત કરીએ આપણે કાઠિયાવાડમાં તો મોસ્ટ ઓફલી બધાની ઘરે ખેતર છે જ, બધા ખેતરે જતા જ હોય, તો સવારે ઉઠીને ખેતરે જઈએ, સાંજે કામ પતાવીને ઘરે આવી જઈને સુઈ જઈએ. એવો જ માહોલ અમે પ્રોપરલી ક્રિએટ કરીને રાખ્યો છે જ્યાંથી આપણો જે માહોલ છે એ ખરાબ ન થાય. અને આપણું જે ગુજરાતીઓનું જે છે કેમ કે ફર્સ્ટ એવું છે કે આપણા જે ઓનર છે એ પણ ખુદ ગુજરાતી છે અને એ પણ સૌરાષ્ટ્ર સાઈડના છે. એટલે એમનો મેઇન મોટિવ છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણું જે છે આપણું ઇન્ડિયા આગળ આવે, એમાં સ્પેસિફિક ગુજરાતીઓ આગળ આવે. અને એમાં એ કાઠિયાવાડના જે છે આપણા છોકરાઓ જેમની પાસે સ્કિલ છે, બરોબર, નોલેજ છે, કામ કરવું છે, પણ એમને તક નથી મળતી, તો એ લોકો માટે સ્પેસિફિકેશન તક અમે ઊભી કરી રહ્યા છીએ કે જેથી તમે આગળ આવો, તમે આગળ આવશો સાથે સાથે કંપની આગળ આવશે, કંપની આગળ આવશે તો આખો દેશ આગળ આવશે, રાઈટ. તો આવું બધું અમારો મોટિવ છે, તો જેની સાથે અમે આગળ વધી રહ્યા છીએ. બાકી રિક્વાયરમેન્ટ હું તમને કહું છું ઇનિશિયલી 30 છોકરાઓની છે મારે અત્યારે. બાકી રિક્વાયરમેન્ટ તો હું કહું કે મારે તો 100 કે 200 ની પ્લસની રિક્વાયરમેન્ટ છે મેન પાવરની. કેમ કે અત્યારનો કરંટ જે સિનારીઓ છે જેનો 800 મેગાવોટની ફેક્ટરી છે મારી, જેમાં મારી એની પ્લાનિંગ આખું અલગ છે. એમાંથી અમારો પ્લાનિંગ એવો છે, એમાંથી જો 60 to 70% જો આપણા ગુજરાતીઓ આવતા હોય તો પહેલું વેલકમ એમના માટે છે. કેમ કે રિસન્ટલી જો તમે પ્લેસમેન્ટ અથવા તો અમારું રિક્રુટમેન્ટ ડ્રાઈવ જસ્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે અને એમાં પહેલી પ્રાયોરિટી અમે સૌરાષ્ટ્રના રીઝન અને ફર્સ્ટ ઓફ ઓલ આઈટીઆઈ માંગરોળ શીલ સાથે અમે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, એટલે વધુ તમે બેનિફિટ મેળવો, બરોબર. તમે આવો, અમારી સાથે જોડાઓ, અમારું વર્કિંગ એટમોસ્ફિયર જુઓ, બરોબર, એવી તમારી લોકો પાસે અપેક્ષાઓ છે. અચ્છા જયમીન સર, તમારું અત્યારનું લોકેશન ક્યાંનું હશે? આપણું અત્યારનું લોકેશન ઓલપાડ છે.
ના એટલે તમે અત્યારે જે ક્યાંથી અમારી સુરત- સાથે જોડાણા છો? ઓલપાડ થી કે? હા, અત્યારે હું ઓલપાડ ફેક્ટરી પર જ છું. ઓકે એટલે ઓકે ફેક્ટરી મારું બેઝ ઓન સિટિંગ પણ ફેક્ટરી પર જ છે. એટલે હું ફેક્ટરી પર જ બેસતો હોઉં છું. એટલે ત્યાંથી જ મેં તમને જોડે કનેક્ટ કર્યા છે. બરોબર. ઓકે. હવે આના પછીનો નેક્સ્ટ સ્ટેપ, સપોઝ અમારી પાસે 30 ની આપણે વાત છે, પણ 50 અમે સ્ટુડન્ટ નું અમારી પાસે એક લિસ્ટ તૈયાર થઈ જાય. હવે જો અત્યારે મેસેજ મેં નાખ્યો છે, બધા ચેટ બોક્સમાં જોઈ લેશો. ભાઈ આશીષ નો અહીંયા જે આપણે સિક્યુરિટી સંભાળે છે એનો મેં નંબર નાખ્યો છે. અને એટલા માટે મેં કીધું એ પ્રમાણે QR કોડ ની અમારે અહીંયા સિસ્ટમ છે. એટલે જે છોકરો જવા માંગતો હોય આશીષભાઈ ને કહે એટલે એનો QR કોડ સ્કેન થઈ જાય. એટલે એ એક લિસ્ટ તમને આખો અમારી પાસે કોમ્પ્યુટરાઇઝ એનો ડેટા સાથેની જન્મ કુંડળી મળી જશે. તો એ તૈયાર થઈ જાય એ પછી આપ આવશો કે આપણે ઓનલાઈન ઇન્ટરવ્યુ કે કઈ રીતના આપની સિલેક્શન પ્રોસિજર વિશે અમને વાત કરો કે કઈ રીતના આપ અમને સિલેક્ટ કરશો, તો એ છોકરાઓને થોડું ખ્યાલ આવે. રાઈટ. જો જીતેન્દ્રભાઈ, સિલેક્શન પ્રોસેસ વિશે આપણે ઇન્ટરવ્યુ સ્ટેપ એ રીતના રાખશું કે તમારું જે લિસ્ટ ઓફ થશે એમાંથી જો મેક્સિમમ 30 પ્લસના અથવા તો 30 થી વધુ મેન પાવર હશે, બરોબર, તો ડાયરેક્ટલી અમે ત્યાં આવશું, વિઝિટ કરશું. બરોબર, છોકરાઓને જે નજીક આઈ થિંક વિડીયો થ્રુ આપણે બધું ક્લિયર ના કરી શકીએ, એટલે ત્યાં આપણે પર્સનલી મળી અને જેના નાના પોઈન્ટ છે, કેમ કે એમાં શું છે, કાઠિયાવાડી છોકરાઓને આવવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો ફેમિલીની પરમિશન હોય, મેં અને કીધું ને ફેમિલીને અમારે પેલું થવું અમારે હોય. મેં તમને આગળ વાત કરી એ મુજબ જ કે અમારે મેન્ટરશિપ જોઈએ. અમને કામમાં આ તો ઠીક છે, બાકી પગાર કરતા મેન્ટરશિપ ની અમારી અપેક્ષા હોય કે અમને કોઈ એક મેન્ટર તરીકે ટ્રીટ કરે અને પછી અમારામાં રહેલા સર્વન્ટને જગાડે અને અમારી પાસેથી કામ લઈએ. તો આ બધા હજી 10મું કરીને સ્વાભાવિક છે કે આવ્યા હોય એટલે એને માટે અહીંથી ઘરથી હોમથી જ્યારે રિમોટ પ્લેસ ઉપર કે જાતા હોય તો એનું ઘર ભેગું લઈ જવા માંગતા હોય કે એવી મને કોઈ ટ્રીટમેન્ટ મળે એમાં. એટલે મેં એ બધાને ઇન્સ્યોરિટી આપી કે તમે 30 જણા થાવો તો આપણે અહીંથી જ સીધી સીલ ITI થી બસ ઉપાડી અને સીધા ઓલપાડ જાશું. અને જો મોસ્ટ કન્વિનિયન્ટ હશે તો હું અને અમારા પ્લેસમેન્ટ ઓફિસર છે, બુવા સાહેબ છે, અને સાથે બીજા કોઈ પણ જો આવવા ઈચ્છે તો અમે પણ આવશું. અત્યારે અમારા મોટાભાગના જે કઈ સ્ટાફ છે એ પણ જોડાયા છે. એટલા માટે થઈને જ કે હું કોઈ પણ વાત કરું એના કરતા એની પાસે વિદ્યાર્થીઓ હોય એટલે એ પોટેન્શિયાલિટી જોતા હોય અને એ પણ પુશ કરી શકે એમાં. એટલે અમે પણ જેટલા શક્ય બનશે તો એ બસની અંદર આવશું એમાં. હું જરા સ્પોટલાઇટ ની અંદર ભુવા સાહેબ ને લઉં છું. ભુવા સાહેબ, આ જેમિન સર છે અને આ ભુવા સર છે અમારા ત્યાં અત્યારે માંગરોળ ITI માં અમારું પ્લેસમેન્ટ છે ને આ સાહેબ ને હવાલે છે. પણ હજી એ પ્રેશર રિક્રુટ છે એટલે પ્લેસમેન્ટ ના બધા રોલ ને બધું જે કઈ છે એને અમે ધીમે ધીમે ટીચ કરીએ છીએ. અને અમે સિનિયર 3 અહીંયા છીએ, હું બિલી સાહેબ ને અમારા રેણુકા સાહેબ, કે જે લોકો અમે 30 યર નો એક્સપિરિયન્સ છે ને આ લોકો હજી 3જા વર્ષમાં આવી રહ્યા છે. એટલે એના ટ્રેડ સિવાયનું આ બધું ધીમે ધીમે જુએ છે. પણ જો શક્ય બનશે તો એ બાળકોની સાથે અમે પણ આવશું જ બસની અંદર. ભુવા સાહેબ, તમને કઈ ક્વેરી કે કઈ વાત કરવી હોય તો જરા જેમિન સર ને. ભુવા સાહેબ અનમ્યુટ કરીને વાત કરો, તમને કઈ ક્વેરી પૂછવાનું થતું હોય તો. ભાવિનભાઈ, અવાજ આવે છે? હા, તમારો અવાજ આવે છે સર. હા, કઈ ક્વેરી તમને કે તમને એવું લાગી રહ્યું હોય કે તમે છોકરાઓના પૂછી રહ્યા પ્રશ્નો એક મારા પેલા કરતા પેલા તમે વધારે ટૂંકમાં નજીક હોય ને છોકરાઓ તમને પૂછતા હોય. આ 5-7 છોકરાઓનું તો અત્યારે પ્રાથમિક રજીસ્ટ્રેશન થઈ ગયું છે, પણ એ સિવાયની કોઈ ક્વેરી હોય ને કઈ પૂછવાનું થતું હોય જેમિન સર ને તો યુ કેન આસ્ક. ભાવિનભાઈ, એના પહેલા હું છે ને રણજીતભાઈ કાછિયાનો એક મેસેજ છે કે શિફ્ટ કેટલા કલાકની રહેશે. અત્યારે આપણે એઝ ઓફ નાઉ 10 કલાકની શિફ્ટ હોય છે, બરોબર, અને 3 શિફ્ટમાં આપણે કામ કરીએ છીએ, ફર્સ્ટ, સેકન્ડ અને નાઇટ, જે રોટેશન શિફ્ટમાં હોય છે. અને 3 શિફ્ટમાં દર મંડે આપણી શિફ્ટ ચેન્જ થતી હોય છે. સોમથી શનિ આપણું વર્કિંગ છે, એવરી સન્ડે આપણો વીક ઓફ હોય છે, અને બાકીના જે હોલિડેઝ આવતા હોય છે આપણે ગુજરાતીઓના, એ આપણે રજાઓ રાખતા હોય છે. આ રીતનું આપણું વર્કિંગ શેડ્યુલ છે. ઓકે, હવે આપની સાથે ભાવિનભાઈ, તમે અત્યારે પૂછી શકો છો. જમીન સર ભારતી મેડમ પણ જોડાયા છે અને અમારી ગર્લ્સ છે એ પણ ત્યાં આવવા માટે ઈચ્છે છે. મેં તમને શોર્ટ મેસેજ તો કર્યો હતો, પણ અમારે ત્યાં કોપામાં અને કોસ્મોની અંદર ગર્લ્સ હોય છે, કોસ્મેટોલોજી નામનો ટ્રેડ ચાલે છે. તો એના ગર્લ્સ માટે થઈને તમારે ત્યાં શું ઓપોર્ચ્યુનિટી છે એ વાત કરો એટલે અમારા આ મેડમ પણ સાંભળી લે. અને કોપાના બહેનો પણ કદાચ જોઈન થયા હોય તો ઠીક છે, બાકી બેન પછી એને વાત કરશે. તો ગર્લ્સ માટે કેવી રીતના છે આપણે ત્યાં?
ગર્લ્સ માટે છે ને આપણે એડમિનિસ્ટ્રેટર લેવલની રિક્વાયરમેન્ટ્સો થતી હોય છે, લાઈક એડમિનનો જે કામ હોય છે, લાઈક ફોર્મ ફિલિંગ છે, ડેટા એન્ટ્રી ટાઈપના વર્ક છે. પછી બીજું આપણે જો વાત કરીએ પ્રોડક્શનની અંદર, તો પ્રોડક્શનમાં આપણે શું છે, સોલ્ડરિંગનું બધું વર્ક થતું હોય છે, કેમ કે બેઝિકલી આપણું કામ છે સોલર પ્લેટ બનાવવાનું. તો એમાં એક સેક્શન છે સોલ્ડરિંગનો. તો રિસન્ટલી અમારી પાસે ઘણી છોકરીઓ હતી જે કામ કરતી હતી સોલ્ડરિંગ્સમાં હતા, બરોબર. એટલે અમે એના માટે પણ લેતા હોય છે. એટલે તમારી છોકરીનું કેવું એક્સપિરિયન્સ છે અને એ કેમાં આગળ જવા માંગે છે એના પર આપણે આગળ ચર્ચા કરશું. પણ એની પહેલા જે છોકરીઓ આવવાની છે એનું એક લિસ્ટ ઓફ બનાવો. યસ, બરોબર, કે ત્રણ એટલી બહેનો છે. છોકરીઓ. 3 બહેનો તો અત્યારે ઓલરેડી લિસ્ટેડ છે અને આઈ થિંક એ સંખ્યા 10 સુધી પહોંચી શકે એવું ખરું. ઓકે, લિસ્ટ બનાવો. પછી આપણે એમનો લોકોનો ઓપિનિયન લઈએ છીએ કે ભવિષ્યમાં એ એમનું કઈ રીતના પ્લાનિંગ છે, કેમ કે ઓકે એમાં શું છે ઓકે, હા, કે એનું girls કેરિયર માટે પ્લાનિંગ વિશે પણ આપણે જાણીએ અને એના પણ રાય અભિપ્રાય લઈએ. ગુડ. right, કેમ કે શું છે કે ફિમેલ સાહેબ એક છોકરાનો સવાલ છે. હા, છોકરાઓને એક હા, સવાલ બોલો છે, ભાઈ. અહીંયાથી નામ લખાવ્યા છે ને, જે ઇન્ટરેસ્ટેડ છે કે છોકરાઓને જમવા માટેની સુવિધા ત્યાંથી આપવામાં આવશે કે નહીં? રેવા જમવાનું બે અત્યારે જે છે, ભેગું ક્લિયર કરી આપો અમને જરા. રેવા જમવાનું શું છે? બોલ. ફેસિલિટીઝમાં વાત કરું તો અકોમોડેશન ફેસિલિટી એટલે રહેવાની ફેસિલિટીઝ એઝ ઓફ નાવ મારી પાસે છે. પણ જમવાની ફેસિલિટી મીન્સ કે એવું છે કે આપણે અત્યારે કંપની તરફથી નથી, બરોબર. જેમાં અત્યારે મારી પાસે છોકરાઓ કામ કરી રહ્યા છે એ જાતે બનાવે છે, અથવા તો ટિફિન સર્વિસીસ ઘણી બધી અવેલેબલ છે નજીકમાં, બરોબર, જે લોકો મેનેજ કરતા હોય છે. બટ આપણે જે છે નેક્સ્ટ ફેક્ટરી બનશે એમાં બધી ફેસિલિટી મળશે. પણ એઝ ઓફ નાવ નથી, એટલે હું અત્યારે કમિટ નથી કરી રહ્યો એના માટે, બરોબર. તો અત્યારના જે પણ સ્ટુડન્ટો આવશે એમના માટે એમને જાતે બનાવવું હોય તો ઠીક છે, ના બનાવવું હોય તો નજીકમાં ટિફિન સર્વિસીસ હોય છે, જેથી એ લોકો ત્યાં ઇઝીલી લઈ અને કામ કરી શકે. કેમ કે હું મારી વાત કરું ફેક્ટરીમાં, મારી પાસે 300 જે મેન પાવર છે એમાંથી 60% મેન પાવર બહારનો છે. બહારનો ઇન ધ સેન્સ મીન્સ કે લોકલ નથી, જે આજુબાજુના ગામડા છે, કે લાઈક કોઈ MP, UP, બિહાર, કે પછી આપણા ગુજરાતના ઘણા રીઝન છે એવા, લાઈક અમદાવાદના પાટણ છે, મહેસાણા છે, એવા રીઝન થી ઘણા છોકરાઓ આવે છે. અને આઈ થિંક આપણે સૌરાષ્ટ્રના બે 10 થી 12 છોકરાઓ છે, લાઈક જુનાગઢ છે, અમરેલી છે. તો એ લોકો શું કરતા છે, પોતાનું એક સાથે કરીને કરતા હોય છે, અથવા તો ટિફિન સર્વિસીસ છે જે આપ લેતા હોય છે. એટલે તમારા પર ડિપેન્ડ છે કે તમે કઈ રીતના ડિપેન્ડન્ટ રહ્યો છો. ભાઈ અવાજ આવે છે? હા, તમારો અવાજ આવે છે. ધોળકિયા સાહેબ, તમારું માઇક મ્યુટ છે. ધોળકિયા સાહેબનું માઇક મ્યુટ છે. ઓકે, એટલે ત્યાં બે મને લાગે ઓલી સિટી વાગતી હતી એટલે એવું થયું હતું. ઓકે, તો ટૂંકમાં એકોમોડેશન તો એ લોકોને મળશે ને જમવા માટે થઈને ટિફિન અથવા પોતાની જાતે ખીચડી રાંધવી હોય તો રાંધી શકશે. બે ઓપ્શન એના છે, બરોબર ને? એકોમોડેશન જે આપણે આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવા નહીં આવે રહેવા માટે. ઓકે ઓકે, એટલે ટૂંકમાં એને એકોમોડેશન ફ્રી છે ને ફૂડ માટે થઈને આઈધર ટિફિન ઓર એ લોકો પોતાની જાતે બનાવી શકે છે. બે ઓપ્શન છે. ઓકે મિત્રો, બીજા કોઈને કઈ બીજા પ્રશ્નો છે? બીજા મિત્રોને કોઈને કઈ પ્રશ્ન હોય તો મેડમ તમારે કઈ બીજા, ભારતી મેડમ તમારે કઈ પૂછવું હોય તો જયમીન સર ને. બસ ઓકે 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 મેડમ. એક ભાઈનો પ્રશ્ન હતો કે એમને પેડ લીવ કેટલી હોય છે. તો સ્ટાર્ટિંગના જેટલા બી છોકરાઓ છે બધા 6 મહિનાના પ્રોબેશનમાં રહેશે. 6 મહિનાનું પ્રોબેશન જેવું એનું પૂરું થાય એટલે 14 પેડ લીવ્સ આપણે આપતા હોઈએ છીએ યરલી. અને બીજો એક એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સ છે જે લાઈક જોઈનિંગ કરશે અને ફર્સ્ટ ડે થી 2.5 લાખના એક્સિડેન્શિયલ ઇન્સ્યોરન્સમાં એ લોકો કવર અપ થતા હોય છે. બાકી કંપની તરફથી અમને આઈડી કાર્ડ, યુનિફોર્મ અને બેઝિક જે રિક્વાયરમેન્ટ હોય છે એ અહીંથી કંપની તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે, આઈટીઆઈ કેસો દ્વારા પરાગ, એમાં ઈ કોઈ ઇશ્યુ નથી. મુદ્દો ઈ છે કે જો માંગરોળ વાળા મળી જતા હોય તો સવાલ નથી. પછી માંગરોળ માંથી જો વેકન્સી રહેશે તો કેશોદ વાળા, એને તો આપણે 30 વ્યક્તિઓ જોઈએ છે. જો અહીંયાથી 30 કમ્પ્લીટ થઈ જતા હોય એની પસંદગી પ્રમાણે ના
પણ તમે અત્યારે નામ નોંધાવી દો આશીષભાઈ પાસે, એ પછી જયમીન સર ડિસાઈડ કરશે કે કેશોદ વાળો છોકરો હોશિયાર છે કે માંગરોળ વાળો. અત્યારે તો અમે એમ કહીએ છીએ કે માંગરોળ માટે આવે છે, પણ તમે ફરી ફરીને કોઈ પણ આઈટીઆઈ કરેલું હોય તો જયમીન સર ને એનાથી ફેર નથી પડતો. એને એની જે રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય એ જરૂરી છે. પણ અમે માંગરોળ આઈટીઆઈ તરફથી આયોજન કરી રહ્યા છીએ, એટલે અમારો એવો પ્રયત્ન કરો કે માંગરોળ આઈટીઆઈ ના છોકરા થઈ જાય. પણ તમે ગમે આઈટીઆઈ ના હોય અહીંયા આવી શકો છો, ઇન્ટરવ્યુ આપી શકો છો. thereafter જયમીન સર વિલ ડિસાઇડ કે તમને સિલેક્શન આપવું કે તમને સિલેક્ટ કરવા કે કેમ વોટેવર. રૂમ થી ડિસ્ટન્સ કેટલું છે એવું પૂછે છે રણજીતભાઈ. ટ્રાન્સપોર્ટેશન એટલે એકોમોડેશન ક્યાં સુરતમાં કે ઓલપાડમાં જ છે? એકોમોડેશન નિયર બાય ફેક્ટરી લોકેશન જ છે, જે વિધિન 2 to 3 મિનિટ્સ એટલે 2 થી 3 મિનિટમાં તમે રૂમે જઈ શકો છો અને પાછા આવી શકો છો. એટલે એકોમોડેશન ફેસિલિટી નિયર બાય રૂમ ફેસિલિટીઝ છે. મેં તમને કીધું જે રીતના કે મારી પાસે જે છોકરાઓ કામ કરે છે, 60% જેવા છોકરાઓ જે છે જે એ રીતના ફૂડનું કરતા હોય છે, તો એ લોકો બપોરે એમનો જે લંચ ટાઈમ હોય છે ત્યારે રૂમ પર જઈ અને જમીને પાછા આવી પણ જતા હોય છે વિધિન અડધો કલાકમાં. બરોબર, એટલે આપણે વોકિંગ ડિસ્ટન્સ કહી શકાય. ઓકે, આઈટીઆઈ વેરાવળ પરથી પરમાર અશ્વિન કઈ વાંધો નહીં ભાઈબંધ. બધી જ આઈટીઆઈ, કોઈ પણ આઈટીઆઈ અમે જ્યારે જયમીન સર સાથે અહીંયા રૂબરૂનું કરશું મુલાકાતનું, અત્યારે તમે ગમે તે આઈટીઆઈ માં હોય આશીષભાઈ પાસે નામ નોંધાવી દો, એટલે જે તારીખ નક્કી થશે જયમીન સર સાથે તમને બધાને શેર કરવામાં આવશે વોટ્સઅપ દ્વારા. ઇવન તમને ફોન પણ કરશું. અને ત્યારે તમે ગમે તે આખા ગુજરાતની, જયમીન સરે કીધું એને આખા ગુજરાત પ્રત્યે પ્રેમ છે, ગમે તે આઈટીઆઈ માં તમે આઈટીઆઈ કર્યું હોય તમે ઇન્ટરવ્યુમાં એપિયર થઈ શકો છો. ત્યાર પછીનું તમારું જે સિલેક્શન છે એ કંપનીના રૂલ અને રેગ્યુલેશન પ્રમાણે જયમીન સર કરશે. ઓકે, એટલે હવે એવું કોઈ ન પૂછે કે તાલાળા આઈટીઆઈ હશે તો ચાલશે કે નહીં, ને સૂત્રાપાડા હશે તો ચાલશે કે નહીં. એવરી આઈટીઆઈ ઓફ ધ ગુજરાતની કોઈ પણ આઈટીઆઈ માં તમે આઈટીઆઈ કર્યું હશે તો આપણે જ્યારે અહીંયા માંગરોળ આઈટીઆઈ માં ઇન્ટરવ્યુ ગોઠવશું ત્યારે તમારે આવવાનું છે, અને જયમીન સર નું જે કઈ એની ક્રાઇટેરિયા છે એ ચેક કરશે અને એ પછી તમારું સિલેક્શન થશે. એટલે અમે અહીંયા આવવા માટે થઈને તમને બાંધીએ નથી કરતા, પણ કંપનીમાં સિલેક્શન કરવું એ જયમીન સર ના હાથમાં છે. ઓકે, હવે એના સિવાયનું કોઈ એક્સપિરિયન્સ વાળા પણ આવી શકશે, એ પણ આપણે વાત થઈ ગઈ છે. રહેવાની વાત થઈ ગઈ, જમવાની વાત થઈ ગઈ. હવે એના સિવાયના કોઈ ડાઉટ હોય તો બોલો. અને પ્રેશર હોય તો પેલી પસંદગી, પણ તમારા જૂના મિત્રો હશે અને તમારે એની સાથે કઈક ગરોબો હોય અને તમને એમ લાગતું હોય કે આણે આઈટીઆઈ કર્યું છે અને એ 79 ની બેચમાં છે, 78 ની બેચમાં છે, તો એવા સ્ટુડન્ટને પણ, એવા તાલીમાર્થીને પણ તમે ઇન્વાઇટ કરી શકશો, તમારી સાથે લઈ જઈ શકશો. કેટલા વર્ષની ઉંમરથી લેશો? ઓકે ભાઈ, મિનિમમ એજ ક્રાઇટેરિયા પૂછે છે અવિનાશ પરમાર. મિનિમમ